નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લોકરલો બાદ વડોદરામાં ખુદ નગર સેવક પણ સુરક્ષિત નથી। વોર્ડ નંબર 3ના કોર્પોરેટરની સોનાની ચેન તોડીને બે ગઠિયા રફુ ચક્કર। કલ્યાણનગરથી બાલ ભવન તરફ સાયકલ લઈ પરત આવતા ડોક્ટર રાજેશ શાહ નિશાન બન્યા। વડોદરા શહેરમાં ખુદ નગર સેવકો પણ સુરક્ષિત રહ્યા નથી। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા અને કલ્યાણનગરથી બાલ ભવન તરફ આવતી વેળા તેમની પાછળથી નંબર પ્લેટ વગરની બાઇક લઈને આવેલા બે ગઠિયા તેમના ગળામાંથી 2.5 થી 3 તોલાની સોનાની ચેન તોડી રફુચક્કર થઈ ગયા હતા। કોર્પોરેટરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી લોકસભાની ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલ હોય તેનો લાભ અછોડા તોડ ઉઠાવ્યો હતો। ચૂંટણીનું મતદાન પત્યાના બીજા દિવસે જ બાઇક સવાર ગઠિયાએ રાજમહેલ રોડ નિઝામપુરા વિસ્તારમાંથી મંગળસૂત્ર અને બે સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા। વડોદરા શહેરમાં ખુદ નગર સેવકો જ સુરક્ષિત ન હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં એક વિગત છે કે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ડોક્ટર રાજેશ કિરીટભાઈ શાહ નિઝામપુરા વિસ્તારમાં નિકિર ક્લિનિક ચલાવે છે। વોર્ડ નંબર 3માં કોર્પોરેટર પણ છે। 8 મેના રોજ કોર્પોરેટર સવારના 6:10 સુમારે સાયકલ લઈ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા। બાલભવન થઈ નરહરી સર્કલ થઈ કાલાઘોડા ખાતે ગયા હતા અને ત્યાંથી તેઓ કલ્યાણનગર થઈ બાલભવન તરફથી પરત ઘરે આવતા હતા અને બાતુજી મંદિરના પાસે પસાર થઈ રહ્યા હતા અને દરમિયાન તેમની સાયકલ પાછળથી એક નંબર પ્લેટ વગરની બાઇક ઉપર બેસી બે ગઠિયાઓ આવ્યા હતા અને બાઇકની પાછળ બેઠેલ ગઠિયાએ કોર્પોરેટરના પાછળના ભાગેથી ગળામાં હાથ નાખીને ₹90,000 થી 3.5 તોલાની સોનાની ચેન તોડીને બાલભવન થઈ કાશીબેનના દવાખાના તરફ ભાગી ગયો હતો। સવારે 6:30 વાગે લગભગ પાછા જતા બાલભવન પાસે સાયકલ પર હું હતો। પાછળથી અછવાડા તોડ બાઇક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કંઈક કશું ખેંચાયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું। મેં જોતાં ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે। તો મિત્રો, આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે। સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી, કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું। પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતા હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે। કેટલા જણ હતા બાઇક ઉપર? બાઇક ઉપર 2 જણ હતા, જેમને બ્લેક ટી શર્ટ પહેરેલા હતા, આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોઢું કવર કરેલું હતું, એમાં માસ્ક પહેરેલું હતું। એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી, કારણ કે હતી જ નહીં। એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા, કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દ્રશ્યમાન થાય છે એમાં। તો એવું હંમેશા જાણવાનું છે। નંબર પ્લેટ વગરના વ્હીકલ વગર પણ ન ફરવું જોઈએ। અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું।